સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ઉધના રોડ નંબર 1 પર આવેલ ભાટિયા કેમિકલ કલર કંપનીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી તો બનાવની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના ઉધનામાં ફરી આગ લાગી હતી. વાત એમ છે કે ઉધના ખાતે આવેલ રોડ નંબર 1 પર આગ લાગી હતી. ઉધના રોડ નંબર 1 પર આવેલી ભાટિયા કેમિકલ કલર કંપનીમાં આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો. આશરે ફાયરની 5 થી 6 જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો. તો બનાવને લઈ ઉધના પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિને નિયંત્રણમાં લેવા ફાયરને મદદ કરી. सब फायर ऑफिसर रोहित खलासी. कई जगह आग लागी હતી શું હતું સાહેબ? ભાટિયા કેમિકલ મિલમાં આગનો કોલ હતો અમને ઉધના રોડ નંબર 1 સૂર્યા હોટલની બાજુમાં. જ્યારે અમે અહીંયા આવીને જોયું તો થોડો ધુમાડો નીકળતો હતો અને ધુમાડામાં કામગીરી થાય એવી શક્યતા ઓછી હતી એટલે અમે BSF કરીને કામગીરી કરવી પડી છે. આગ તો ક્યારની હોલવાઈ ગઈ છે પણ ધુમાડો થોડો વધારે છે એટલે વેન્ટિલેશન માટે થોડી જગ્યા કરીને ધુમાડા કાઢવાની કોશિશ કરી રહ્યા છે. કેટલા માળે આગ લાગી હતી કેવી પરિસ્થિતિ હતી? બીજા માળે આગ છે અને ધુમાડો થોડો વધારે હતો લાગી હતી એટલે તેના લીધે ધુમાડો થોડો વધારે થઈ ગયો હતો. આ ફેક્ટરીમાં ફાયર સેફટી ફાયર સેફટીના સાધનો છે આમ તો અને એમની હોલવાની કોશિશ એમની હતી. કોઈ જાનહાનિ? ના જાનહાનિ કે ઈજા જેવું કશું છે નહીં.